મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સંવર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 386/2025 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રુપ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રુપ વર્ગ 3 સંવર્ગની કુલ 35 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ખાસ ભરતી ઝુંબેશ અનવ્ય ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે અને ઓજસની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે. તેમના પર ઉમેદવારોએ તારીખ 2/3/2024 રોજ 14 કલાકથી 16/3/2024 રોજ રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવારો દ્વારા અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ, ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઊભા ન થાય. અને વેબસાઇટ મિત્રો અહીં પર આપેલી છે, તેમના પર તમામ માહિતી મૂકવામાં આવશે. અને ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ખાસ અગત્યની બાબત એ છે કે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી SC, ST, ACBC, EWS તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની અને વિગતો ભરવાની રહેશે, જેથી અરજીમાં ખોટી વિગતો દર્શાવી ન શકાય અને અરજી રદ થવાને પાત્ર ન બની શકે. ત્યારબાદ મિત્રો અહીં જગ્યાની વિગતો સ્પષ્ટ આપેલી છે. તો ટોટલ મિત્રો 35 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે A કેટેગરી માટે 10 જગ્યા, B કેટેગરી માટે 13, C કેટેગરી માટે 0 જગ્યા છે અને D તથા E કેટેગરી માટે 12 જગ્યાઓ છે. આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકશે. તો અહીં મિત્રો ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો વય મર્યાદા. તો 16/3/2024 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તે ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને મહિલા ઉમેદવારોને 15 વર્ષ. ત્યારબાદ અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને મહિલા ઉમેદવારોને 20 વર્ષ. આ તમામ વય મર્યાદામાં છૂટછાટ છે તે વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર છે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 40,800 અપેક્ષ પગારથી નિમણૂક અપાશે અને ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. અને ત્યારબાદ ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણથી નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વિગતો અહીં મિત્રો આપેલી છે, તો તમામ વિગતો મિત્રો એક વખત જોઈ લેવાની રહેશે અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ મહત્વની સૂચનાઓ આપેલી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ACBCના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા માટે પરિશિષ્ટ 4 મુજબ અને ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેના વિકલ્પ સ્વરૂપે પરિશિષ્ટ 4 મુજબના પ્રમાણપત્રના વિકલ્પે ઉમેદવારે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ 16/3/2024 દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સર A મુજબનું નમૂનામાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો EWSના ઉમેદવારોએ એનેક્સર K અંગ્રેજી અને પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 17/3/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેના વિકલ્પ સ્વરૂપે મિત્રો અહીં આપેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે માન્ય રમતગમત વધારાના ગુણ મેળવવા માટે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે 5 ગુણ મેળવવા માટે અગત્યની સૂચના આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અહીંયા તમામ લાયકાતો 16/3/2024ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ સૂચના આપેલી છે. તો કોમ્પ્યુટર વિશે મિત્રો સૂચના એક વખત વાંચી લેવાની રહેશે. અરજી કરવાની રીત તો 2/3/2024 થી 16/3/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે અને અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. અને ખાસ મિત્રો સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે સૌપ્રથમ ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરવાના રહેશે. ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ તથા સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી. તો આ ખાસ સૂચના આપેલી છે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલા ન હોવી જોઈએ. ત્યારબાદ અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે કે ઉમેદવારોના અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો એડિટ કરી લેવું. અરજી કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકે, પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો શક્ય બનશે નહીં. અને સંપૂર્ણ ચકાસણી બાદ જો અરજીમાં સુધારા જરૂર ના જણાય તો જ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું, જેથી ઉમેદવારની અરજીનો મંડળમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે. અને એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ પણ સુધારો ઉમેદવાર કે મંડળ દ્વારા થઈ શકશે નહીં. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો અનામત વર્ગના ઉમેદવારો માટે દિવ્યાંગ ઉમેદવારો માટે 400 રૂપિયા ભરવાની રહેશે અને ઉપસ્થિત રહેલ એટલે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને ફી પરત મળવા પાત્ર રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 19/3/2024 છે અને રાત્રિના 23:59 કલાક સુધી ફી ભરી શકાશે. અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે કે મંડળ દ્વારા કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. અને ખાસ નોંધ આપેલી છે, ઉમેદવારોએ ફી રસીદ પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. અને જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. તો આ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. સંપર્ક નંબર પણ મિત્રો આપેલો છે. ત્યારબાદ મિત્રો અહીં પરીક્ષા પદ્ધતિની પણ સ્પષ્ટતા કરેલી છે. પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ એમાં 90 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ રહેશે, ગાણિતિક કસોટીઓના 30 ગુણ, ત્યારબાદ બંધારણ, વર્તમાન પ્રવાહ, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ રહેશે. ત્યારબાદ પાર્ટ બીમાં તો મિત્રો 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને વિષય સંબંધિત અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. બંને પાર્ટમાં કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે સંયુક્ત રીતે, અને સંયુક્ત રીતે 3 કલાકનો સમય મળવાપાત્ર થશે અને 1/4 માર્ક નેગેટિવ માર્કિંગ છે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષાના આયોજન સંબંધી તમામ સૂચનાઓ છે, જે તારીખ, પરીક્ષાના સમયની માહિતી, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતર સમય મેળવવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો જે ઉમેદવારોને લાગુ પડતી હોય તેમણે મિત્રો ખાસ એક વખત સૂચના વાંચી લેવી અને વળતર સમય માટે એપ્લાય કરવું. પરિણામની પ્રસિદ્ધિ સંબંધે અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. તો પાર્ટ એ અને પાર્ટ બી નું છે સ્વતંત્ર અલાયદું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે. પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ બી માટે પણ લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% છે અને 40% માર્ક્સ કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ વિશે અહીં સૂચના આપેલી છે. ત્યારબાદ નિમણૂક સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો કેટલીક અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. સાથે સાથે મિત્રો વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલો છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંને ભાષામાં અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. તો આપણે મિત્રો ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમ જોઈએ તો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, 30 પ્રશ્નોના 30 ગુણ, ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. ત્યારબાદ ભારતનું બંધારણ, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સના પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સના 10 પ્રશ્નોના 10 ગુણ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બંને ભાષા માટે 5-5 ગુણ, કુલ 10 ગુણ રહેશે. તો આમ ટોટલ મિત્રો જોવા જઈએ તો પાર્ટ એ માટે 90 ગુણ રહેશે અને તેને સંબંધિત તમામ પેટા મુદ્દાઓ પણ આપેલા છે. તો તમામ પેટા મુદ્દાઓ એક વખત જોઈ લેવા જરૂરી છે. ત્યારબાદ ભાગ બી 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો રહેશે. જેમાં અહીં મિત્રો વિગતવાર માહિતી આપેલી છે. ઇજનેરી યંત્ર વિજ્ઞાન, જેમના 10 પ્રશ્નો રહેશે અને સંબંધિત મુદ્દા આપેલા છે.
સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ જેમના 15 પ્રશ્નોના 15 ગુણ, થિયરી ઓફ મશીન અને મશીન ડિઝાઇન જેમના 10 પ્રશ્નોના 10 ગુણ. તમામ પેટા મુદ્દા આપેલા છે. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અને ઉર્જા સંરક્ષણને લગતા 10 પ્રશ્નોના 10 ગુણ, થર્મોડાયનેમિક્સ, થર્મલ એન્જિનિયરિંગ અને ફ્લુઇડ મિકેનિક્સ જેમના 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે. મેટ્રોલોજી અને નિરીક્ષણના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ મટીરિયલ્સ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. કોમ્પ્યુટર એટેડ ડિઝાઇન અને કોમ્પ્યુટર એટેડ ઉત્પાદન CAD અને CAM જેમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ટૂલ એન્જિનિયરિંગ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ઔદ્યોગિક રોબોટિક્સ અને ઓટોમેશન જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. અને છેલ્લે મિત્રો ઉપયુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ સંબંધી પણ પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ A ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અંગ્રેજી ભાષામાં રહેશે. જ્યારે પાર્ટ B માટે ભાષા નીચે મુજબ રહેશે. તો શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે, તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. તો આ મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે. ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રુપ વર્ગ 3 અંકેની અને ટોટલ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે 35 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ માટે તારીખ 2/3/2026 થી 16/3/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તો જે ઉમેદવાર મિત્રો રસ ધરાવતા હોય, શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.